ગુડ મોર્નિંગ એવરીવન. આજે ઓમનો લાસ્ટ ડે છે. આજ નહીં, કાલ સવારે ખાલી એમ તો નીકળશે, એટલે કાલ સવારનો લાસ્ટ દિવસ છે. અને આજે ઓમ છેલ્લી વારી સવારમાં આવી રીતના જમવાનું એટલી મજા કરી છે ને એને આટલા ઓલમોસ્ટ 1 યર સુધી અહીંયા સવારમાં મોર્નિંગમાં અહીંયા બેસીએ, અહીંયા નીચે બધા જો છોકરાઓ રમે છે, એને જોતો જાય, બુક વાંચતો જાય અને મસ્ત રીતે જમી લે. જો ફિનિશ કરી દીધું છે. રાતની દાળ બધી બહુ ઓછી, અડધી જમજી બનાવે એટલે થાય, બાકી પડી રહી દીધી. હમણાંથી સવારમાં નથી ખાતો બરાબર. ઓમો ફિનિશ કરી દે, ફિનિશ. કાન છે, કાન કોના કાન છે? ઓમુના કાન ક્યાં? જો જો પછી નાક ક્યાં? ઓમુનું નાક ક્યાં છે? બકરી વાળું નાક. હા. જો પછી ઓમુનું જીભ ક્યાં? જીભ. પછી ઓમુના હાથ ક્યાં? પછી ઓમુનું પેટ ક્યાં? મારો બેટો હાઈટ. અને પછી ઓમના વાળ ક્યાં? પછી ઓમની આંખ ક્યાં? મમ્મી ભાઈ સુઈ ગયા છે. થોડી વસ્તુ લેવાની હતી, કાલ નીકળવાનું છે, થોડું ઘણું હજી ચાલ્યા જ કરે છે. મેડિસિન ને થોડું ઘણું લેવાનું હતું ને, એ લેવા ગયા હતા. એટલે ભાઈ થાકીને સુઈ ગયા. વાગ્યો છે 1:15 બપોરનો. મસ્ત સુઈ ગયો છે. કલાક જેવું શું છે, પછી ઉઠીને જમવાનું. ભાઈ એને પ્લેને ઉઠી ગયા, જમી લીધું અને હવે બલૂનથી રમે છે અને ગાંડો થયો છે બલૂનથી. કાલ જવાનું છે પણ દાદાને બધા કહે છે અમને ગમશે નહીં હવે. હા અમુના મેં મંગાવ્યા હતા ચપ્પલ, મોટા મંગાવ્યા હતા ત્યાં લઈ જવા માટે. એટલે હવે ભાઈ એટલા બધા ક્યુરિયોસિટીથી જોવે છે ને, અને ચપ્પલ તો એને બહુ જ ફેવરિટ છે. ખોલે છે એટલે હવે રહેવાતું નથી ભાઈને. બેસી ગઈ જો આમ શાંતિથી. આમ જો સ્માઈલ જોઈએ એના ખાલી ફેસ ઉપર. ઓમી ગરમ છે હે? મોટા એટલે જ મંગાવ્યા છે. ત્યાં જઈને હાલે ને, અહીંયા પહેરવા માટે તેને ઘણા બધા છે. હાઈ કરી દે ઓમી બધાને. ઓમી ભાઈ સેકન્ડ ડે લઈને ઉઠી ગયા છે અને લાસ્ટ ઇવનિંગ છે ઓમીભાઈની ઇન્ડિયામાં, રાજકોટમાં. કાલે સવારે નીકળવાનું છે અને શું કહેવાય કે એટલે ઓલમોસ્ટ યર થઈ ગયો અમારે અહીંયા. એટલે હવે જવું ગમતું નથી ને જવું પડે છે એવું બધું થાય નહીં. મમ્મીને હજી કઈ ખબર જ નથી. એને જ્યાં જઈને બિચારો આવી જાય, ત્યાં જઈને જર્ની બહુ મસ્ત, હા મસ્ત થવાની છે. તમે લોકો જોજો, અમે સરપ્રાઈઝ છે ક્યાં થઈને જવાના છીએ. વચ્ચે 2 નાઈટ હોલ્ડ છે અમારે, એટલે મસ્ત વ્લોગ આવશે બધી જ વસ્તુનો, એટલે જોતા રહેજો તમે. જો અને હું જાઉં છું અત્યારે પાણીપુરી ખાવા. લાસ્ટ ડે ઇન ગુજરાત. પાણીપુરી વગર મને હાલશે નહીં. હવે ત્યાં ગમે તે થાય, આના જેવો ટેસ્ટ આવતો જ નથી. અમે ઘરનું રેસ્ટોરન્ટ છે, જાતે જ બનાવીએ પાણીપુરી, પણ જે કહેવાય ને કે હાથનો મેલનો જે ટેસ્ટ આવે ને એવો નથી આવતો ત્યાં. કેમ કે ત્યાં ગ્લોવ્સ પહેરીને બનાવવી પડે, એટલે પાણીપુરીનો ટેસ્ટ અહીંયા આવે ને એવો નથી આવતો. શું કેવું તમારું? આમાં કઈ ટિપ્પણી કરવી તમારે? બાઈઓને રેગ્યુલર છે અહીંયા અમે 10 પાણીપુરી ટ્રાય કરી, એમાંથી એક જ એની ફેવરેટ છે, એ ભાવે છે. ટૂંકમાં ટેસ્ટ એનો જે ટેસ્ટ રિક્વાયર્ડ છે ને એ મળી ગઈ છે. હા દિન દિન દિન. ઓકે ચાલો બન્યા રહેજો વ્લોગમાં. બાય 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 કરવું છે? ઓકે બાય બાય કરી દો. પછી સાંજે પાછા અમે આવશું કે
ઓકે બાય બાય કરજો કન્ટિન્યુ જોજો અમારો વિડીયો કહેતો હું હવે વ્યવસ્થિત આવશે અત્યાર સુધી બધું હા, હવે ડેલી બ્લોગ આવશે અમારા થોડા દિવસ થશે કેમ કે હજુ ત્યાં ઘર આખું સેટઅપ કરવાનું છે ઓકે હું મને બહુ ઉતાવળ છે તો ટાટા બાય બાય સી યુ પછી પાછા અમે ચાલુ કરીએ બ્લોગનું